જેપી નડ્ડાજીએ દિલ્હી મુખ્યાલય ખાતે અભિયાનની શરૂઆત કરાવી છે. અભિયાનના ભાગરૂપે ગુજરાતમાંથી 15 લાખથી વધુ લોકોની આશા અપેક્ષા ભેગી કરવા માટે આજથી આ અભિયાનનો પ્રારંભ ગુજરાતમાં કરવામાં આવે છે. અભિયાનમાં મુખ્ય 4 સ્વરૂપે લોકો પાસેથી સુઝાવ એકત્રિત કરવામાં આવશે. સંકલ્પ પત્રની પેટી, નરેન્દ્ર મોદી એપ, મિસ કોલ નંબર અને ઈમેલ એના દ્વારા પણ લોકોના સજેશન મેળવવામાં આવશે. સંકલ્પ પત્ર માટેના સૂચનો આપવા માટેની આ પેટી જિલ્લા મહાનગરના મુખ્ય સ્થાનો જેમ કે શોપિંગ મોલ, મંદિર, મુખ્ય 4 રસ્તા, ત્યાં સુધી કોલેજ વગેરે અગત્યની જગ્યાઓ પર આ પેટી મૂકવામાં આવશે. આની સાથે આજે વિડીયો એલઈડી વેન પણ આજથી લોકસભામાં દરેક લોકસભામાં 2 વેન એ પ્રચારના ભાગરૂપે અહીંયાથી મોકલવામાં આવે છે. તેમાંથી આ પેટી રહેશે અને જેથી લોકો પોતાના અમૂલ્ય સૂચનો પણ એ પેટી દ્વારા અમારા સુધી પહોંચાડી શકશે. આ અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓ દ્વારા બૂથ સ્તરે પર પણ ઘર જનસંપર્ક કરી જનતાના સૂચન એકત્રિત કરવામાં આવશે. ભાજપના વિવિધ સેલના માધ્યમથી જિલ્લા સ્તરે તેમજ વિધાનસભા સ્તરે નાની બેઠકો કરી સૂચનો અને સુઝાવો એકત્રિત કરાશે. જેમાં વિવિધ સમૂહ જેવા કે સીએ, વકીલ, શિક્ષક, ડોક્ટર, આઈટી પ્રોફેશનલ, વેપારી, ખેલાડી, પૂર્વ સૈનિક, સહકાર ક્ષેત્રના આગેવાનો, પ્રગતિશીલ ખેડૂતો, વિવિધ વર્ગના સમૂહના લોકો મળી તેમના સૂચનો અને સુઝાવ પણ મેળવવામાં આવશે. મિત્રો, ભારતીય જનતા પાર્ટી એના કરેલા વચનો હર હંમેશ પૂરા કરતા આવે છે. તેનું ઉત્તમ ઉદાહરણ 370ની કલમ છે. રામ મંદિર કે અન્ય અસંખ્ય ઐતિહાસિક નિર્ણયો જે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પૂર્ણ કર્યા છે. 2014 અને 2019ના સંકલ્પ પત્રોમાં પણ 95% વધુ જે સંકલ્પ પત્રમાં જે પ્રોમિસ કરવામાં આવ્યા હતા, જે વચનો આપવામાં આવ્યા હતા એ પૂર્ણ કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે, એકમાત્ર પાર્ટી એવી છે કે જે સંકલ્પ પત્રને ગંભીરતાથી લે છે. ચૂંટણી ઢંઢેરાનો શબ્દ એ કદાચ ફક્ત ઢંઢેરો હતો, પરંતુ સંકલ્પ પત્ર એટલે લોકોને આપેલા વચનો પૂર્ણ કરવા માટેનો એક મજબૂત સંકલ્પ અને એના જ કારણે લોકોને આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબમાં વિશ્વાસ છે. મોદીની ગેરંટી એટલે મજબૂત ગેરંટી, પથ્થરની લકીર જેવી ગેરંટી. અને એટલે જ લોકો ભારતીય જનતા પાર્ટીના આ ચૂંટણી ઢંઢેરાનો જે શબ્દ પ્રયોગ કરે છે સંકલ્પ પત્ર, એમાં વિશ્વાસ પણ રાખે છે, એમાં પોતે ઇન્વોલ્વ પણ થાય છે, પોતાના સજેશનો પણ મોકલે છે અને એના દ્વારા ગુજરાત દ્વારા દેશના વિકાસમાં પોતાનો અહમ એ ફાળો પણ આપતો આવે છે. આપ સૌના માધ્યમથી આખા ગુજરાતના તમામ મતદાતા ભાઈ બહેનોને, કાર્યકર્તાઓને મારી વિનંતી છે કે આપની પાસે અનુભવનું ભાતું છે. આપને જમીન ઉપરના મુશ્કેલીઓ આપને ખબર છે. સામાન્ય ગરીબ અને મધ્યમના લોકોની પણ મુશ્કેલીઓ આપના ધ્યાનમાં છે. એનો ઉકેલ પણ આપ સમજો છો. તો આપને સરળ ભાષામાં આ પ્રશ્નો અને લખી શકાય તો એના ઉપાયો પણ સાથે રજૂ કરવા માટે આ મત પેટી, આ જે પેટી, સુઝાવ પેટી જ્યારે તમારા વિસ્તારમાં આવે ત્યારે ત્યાં આપવા માટે આપ અનુકૂળતા કરશો.